હેલો મિત્રો, આજે આપણે અનબોક્સ કરવા જઈ રહ્યા છીએ યુએનડાઈ કંપનીના 200 કલાક સ્ટેન્ડ બાયવાળા વાયરલેસ એરબડ જે TWS 7335 મોડલ છે. આ રીતે આનું બોક્સ છે જે હું તમને અત્યારે બતાવી રહ્યો છું વિડીયોની અંદર. અને આ રીતે આનું બ્લૂટૂથ વેરિએશન છે, એનું 5.3 નવું લેટેસ્ટ છે અને લાઇટિંગ પોર્ટ છે અને ટચ સ્ક્રીન કંટ્રોલ આવશે. અને આ રીતે આ બોક્સ છે ને આજે આપણે એનું અનબોક્સિંગ કરીશું. આ રીતે આ કટરની મદદથી આપણે આ બોક્સની ઉપરની આ કોથળી છે કટ કરી લઈશું. અને આ રીતે આ બોક્સ પેકિંગમાં છે. અને હવે આપણે બોક્સ ઓપન કરીશું. અને આ રીતે બોક્સ પેકિંગ છે. અને આ રીતે એરબડ છે. આ રીતે એક આઈફોનનો કેબલ નીકળશે ચાર્જિંગ કરવા માટે. અને આ રીતે યુએનડાઈ કંપનીના એરબડ છે વાયરલેસ અને 200 કલાકના છે. અને આ રીતે આનું TWS 7335 મોડલ નંબર લખેલું જ છે. અને આ રીતે ઉપર વેપર લગાવેલી છે કોથળી, એ આપણે ઉખાડી નાખીએ. હવે આ રીતે ઉખાડી નાખીએ. અને આ રીતે આનો લુક છે, જો હું તમને બતાવી રહ્યો છું. આ એરબડ આ ટાઈપના છે, વજનવાળા છે. અને આ રીતે આઈફોનનો કેબલ લાગશે. અને આ રીતે એરબડ્સ છે. આ રીતે અહીં લાઇટિંગ ચાલુ થઈ જશે. જુઓ, આ રીતે અહીં લાઇટ ચાલુ થઈ જશે. અને આ રીતે આ એરબડ્સ છે, ખુલી પણ જશે ફાસ્ટમાં અને વખાશે પણ. જુઓ, એકદમ સ્મૂથ. અને આ રીતે એની ક્વોલિટી, આ રીતે આ ક્વોલિટી આવશે. અને આ રીતે ઇયરબડ છે, જોઈ લો તમે. આ બતાવી રહ્યો છું હું તમને. આ રીતે ટચ સ્ક્રીનવાળા આવશે. જો અહીં ટચ સ્ક્રીનનો સિમ્બોલ આવેલો જ છે, અહીં ટચ કરશો એટલે ઓટોમેટિક વાત થશે ને કટ પણ થશે. ને આ રીતે આ મ્યુઝિક પણ તમારે સંભળાશે. અને આ રીતે આ યુએનડાઈ કંપનીના ક્વોલિટી આ રીતે છે. અને અહીં લખેલું જ છે લેફ્ટમાં અને રાઇટમાં. એ રીતે અહીં લખેલું આવશે તમારે. જુઓ આ રીતે. અને આ ઇયરબડ તમારે ચાર્જિંગ ટાઈમ તમારે 1 કલાકનો લેશે. ચાર્જિંગ ટાઈમ તમારા ઇયરબડ 1 કલાકનો લેશે ને 1 કલાકની અંદર ફૂલ થઈ જશે. ને આ રીતે આ ઇયરબડ છે યુએનડાઈ કંપનીના વાયરલેસ ઇયરબડ. અને આ રીતે એની ક્વોલિટી છે.